નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો, આપણા ઘણા દુકાનદારની કમેન્ટો આવી રહી છે કે જ્યારે પણ ફેસ આરડી એપથી KYC કરી રહ્યા હોય ત્યારે એમને 9913ની એરર આવી રહી છે। ફેસ આરડી એપ એરર 9913। તો મિત્રો, આ એરર ઘણા 3 થી 4 દિવસથી આવી રહી છે। તો આપણા જે દુકાનદારો છે, જે ગ્રાહકો છે, જે KYC કરી રહ્યા છે મોબાઈલ દ્વારા, તો એમને ઘણો પ્રોબ્લેમ થઈ રહ્યો છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ જે એરર છે એનું સોલ્યુશન લઈને આવી ગયા છે। તો આ એરર કેવી રીતે તમારે સોલ્વ કરવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ। તો વિડીયો લાસ્ટ સુધી જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ પણ કરજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આ એરર તમારે દૂર કરવા માટે તમારી જે જૂની જે એપ્લિકેશન છે એને અનઇન્સ્ટોલ કરવી પડશે। તો તમારે એક જ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરવાની છે જેનું નામ છે આધાર ફેસ આરડી એપ। ઓકે, આધાર ફેસ આરડી। ઓકે, તો મિત્રો, આ તમે જે જૂની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હશે તો એને સિમ્પલી તમારે પહેલાં તો અનઇન્સ્ટોલ કરી દેવાની છે। અનઇન્સ્ટોલ પર ક્લિક કરીને એને સંપૂર્ણ અનઇન્સ્ટોલ કરી દેવાની છે। અનઇન્સ્ટોલ કર્યા બાદ આપણે એક નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે જે મેં બનાવી છે હાલ। ઓકે, તો એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવા માટે, ઇન્સ્ટોલ કરવા માટે તમારે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। હું ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું મોબાઈલમાં। ત્યારબાદ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે FPS ગુજરાત હેલ્પ। ઓકે, તો એ ટાઈપ કરવાનું છે અહીંયા તમારે અને ત્યારબાદ સર્ચ કરી લેવાનું છે। સર્ચ કરશો એટલે તમને અહીંયા એક સાઇટ મળી જશે FPS હેલ્પ નામની। ઓકે, તો એના પર તમારે સિમ્પલી ક્લિક કરી લેવાનું છે। ક્લિક કરશો એટલે તમને એક પહેલી જ પોસ્ટ મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો, ફેસ આરડી એપ એરર 9913 9913। ઓકે, તો આ પોસ્ટને તમારે સિમ્પલી ખોલી લેવાની છે। મિત્રો, પોસ્ટ ખોલશો એટલે તમને અહીંયા જે એરર આવી રહી છે એનું કારણ શું છે એની સંપૂર્ણ માહિતી આપેલી છે। તો આ તમે વાંચી શકો છો। ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો દરેક માહિતી આપણે આપેલી છે। તો આ તમે બધું વાંચી લેજો। ત્યારબાદ આપણે એક એપ્લિકેશન જે ફેસ આરડી છે એને અપડેટ કરી છે। અપડેટ કરેલી એપ્લિકેશન તમે અહીંયાથી ડાઉનલોડ કરવાની છે તમારે। તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રીન કલરનું ડાઉનલોડ બટન આપેલું છે। તો એમાં સિમ્પલી તમારે ક્લિક કરી અને આ જે નવી એપ છે આધાર ફેસ આરડી બાય ટેકનિકલ માસ્ટરજી, એને ડાઉનલોડ પર ક્લિક કરી અને ઓકે કરી ડાઉનલોડ આ રીતે પેકેજ ઇન્સ્ટોલરનો ઓપ્શન આવે છે તો એના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારી જે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ થવાનું અને ડાઉનલોડ થવાનું તમારા મોબાઈલમાં ચાલુ થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો જે એપ્લિકેશન છે એ અહીંયાથી ડાઉનલોડ થઈ રહી છે। મિત્રો, જો આ રીતે ના આવે તો તમારે સિમ્પલી તમારી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો આ ડાઉનલોડ લિંક પરથી ડાયરેક્ટ તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે। ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો જે એપ્લિકેશન છે 108 MBની છે અને ડાઉનલોડ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। જો મિત્રો આ રીતનો કોઈ મેસેજ આવે તો તમારે અહીંયા સેટિંગમાં જવાનું છે। સેટિંગમાં જઈને આ જે ઓપ્શન આવી રહ્યો છે અનલોન્ડ, તેને એનેબલ કરી લેવાનું છે અને ઓકે કરી લેવાનું છે। ઓકે, જો અલાઉનો ઓપ્શન આવે તો તમારે આ રીતે, જો કોઈ ઓપ્શન આવતો હોય, આ રીતનો કોઈ તમને ઓપ્શન આવતો હોય તો આ રીતે અલાઉ કરવાનું છે અને આ રીતે ઓકે કરી અને પછી તમારી ઇન્સ્ટોલ થઈ જશે એપ્લિકેશન। ઓકે, તો મિત્રો, આ રીતે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે આ એપ્લિકેશનને અપડેટ કરવાની નથી। તમારે તમારી જે માય રેશન એપ્લિકેશન છે એ ખોલી લેવાની છે। અહીંયા તમે પ્લે સ્ટોરમાં જશો તો અહીંયા અપડેટનો ઓપ્શન આવશે જો માય રેશન આધાર ફેસ આરડીનો, તો તમારે અહીંયાથી એપ્લિકેશનને અપડેટ કરવાની નથી। જો તમે અપડેટ કરશો તો ફરીવાર તમને 9913ની એરર આવી જશે। તો આ જે જૂની એપ્લિકેશન છે એ તમારે જે અત્યારે તમે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી છે એ જ રાખવાની છે। પછી તમારે માય રેશન એપ્લિકેશનમાં જઈ જે રીતે મેં સ્ટેપ બતાવ્યા છે એ રીતે તમારે KYC કરવાનું છે। તો જ્યારે પણ તમે KYC કરશો ત્યારે કોઈ પણ મેસેજ આવશે અપડેટનો છેલ્લો, જ્યારે તમે નામ સિલેક્ટ કરી OTP નાખશો અને જે ઓપ્શન આવશે ફેસ કેપ્ચર કરવાનો, ત્યાં અપડેટનો ઓપ્શન આવે તો તમારે ના કરવાનું છે। મે બી લેટરનો ઓપ્શન પર ક્લિક કરવાનું છે, અપડેટ નથી કરવાની અને ત્યારબાદ તમારો ફેસ કેપ્ચર થઈ જશે અને તમારું જે KYC છે
એ પણ થઈ જશે. તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું. વિડીયો ગમ્યો હોય અને જો તમારું કામ થઈ ગયું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરીને જજો, કમેન્ટ કરીને જજો. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.